દરેક દિવ્ય હરિભક્તોને જય સ્વામી નારાયણ। તમને પગમાં કાંટો વાગ્યો હોય, આંખમાં એ કણું પડ્યું હોય કે કિડનીમાં એ પથરીનો દુખાવો થયો હોય, તો જ્યાં સુધી એ છે ને ત્યાં સુધી માણસને ચેન નથી પડતો અને ત્યાં સુધી સુખ પણ નથી આવતું। પછી ભલે તમારી સામે 32 ભાતના પકવાનો હોય, પરંતુ આ પકવાનો પણ બધાય ફીકા લાગે। તમને ગમે તેવું સારું બતાવવામાં આવે તો તમે જોઈ પણ ન શકો। બસ તેવી જ રીતે જ્યાં સુધી વ્યક્તિના સ્વભાવો નહીં સુધરે ને ત્યાં સુધી એ દિવ્ય સુખનો આપણે અનુભવ નહીં કરી શકીએ, ત્યાં સુધી એ ઘરના પ્રશ્નોનું સમાધાન આપણે નહીં કરી શકીએ। અને આમ પારિવારિક પ્રશ્નોની અંદર જો મૂળમાં કોઈ હોય ને તો ખરેખર તે સ્વભાવો જ છે। તો આજે વિશેષ આપણે વાતો આજે ઘર સભા પારાયણના દ્વિતીય દિનની અંદર કરવાની છે અને એક સમજવાનો પ્રયત્ન કરવાનો છે કે આ સ્વભાવોમાંથી એક મુક્ત આપણે કઈ રીતે થઈ શકીએ અને ઘરમાં શાંતિ સ્થાપી શકીએ। તો ચાલો આજના દ્વિતીય દિનની એ પારાયણની શુભ શરૂઆત એ મંગલાચરણથી કરીએ। હે નાથ મુજને મતિ શુદ્ધ દેજો, હૈયે સદા સેવક ભાવ રહેજો। છો શબ્દો મારા પણ આપ આવીને કહેજો, રાજી થઈ અક્ષર ભાવ દેજો, રાજી થઈ અક્ષર ભાવ દેજો। શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય, અક્ષર પુરુષોત્તમ મહારાજની જય, ગુણાતીતાનંદ સ્વામી મહારાજની જય, પ્રમુખ સ્વામી મહારાજની જય, પ્રગટ ગુરુ હરિ મહંત સ્વામી મહારાજની જય, સુરત અક્ષરધામ મહોત્સવની જય। દરેક દિવ્ય હરિભક્તોને ઘર સભા પારાયણના દ્વિતીય દિનના જય સ્વામી નારાયણ। ગઈકાલે પ્રથમ દિને આપણે ઘર સભાના એ આધુનિક સમયની જે વાસ્તવિકતા છે, એ પછી પતિ પત્નીના એ ઝઘડાઓ હોય કે સાસુ વહુના ઝઘડાઓ હોય કે દીકરા કે પિતાના પ્રશ્નો હોય, આ બધાએ પ્રશ્નોની થોડીક ચર્ચાઓ કરી હતી અને એ આધુનિક સમયની એક વાસ્તવિકતા વિશે વાતો કરેલી હતી। તો આજના દ્વિતીય દિનની અંદર એ આપણા પરિવારની અંદર જે પ્રશ્નો થાય છે, ઝઘડાઓ થાય છે, તો એના મૂળની અંદર શું હોય છે? તો આમ તો શાસ્ત્રોની અંદર છે ને દુઃખનું મૂળ એક સ્વભાવને ગણવામાં આવ્યું છે। હવે આપણને એક નવો પ્રશ્ન થાય કે આ સ્વભાવના લીધે દુઃખ કઈ રીતે થાય? તો જો આ સ્વભાવો એટલે કયા કયા? તો કોઈક કામી હોય, લોભી હોય, કોઈક સ્વાદિયા હોય, કોઈક માની હોય। તો આ બધાય પ્રશ્નોના લીધે ઘરની અંદર પણ પ્રશ્નો થાય છે। બહાર તો એ આધ્યાત્મિક માર્ગની અંદર જ્યારે સત્સંગની અંદર જતો હોય તો ત્યારે પણ પ્રશ્ન એ થતો જોવા મળે જ છે। અને ધંધાકીય ક્ષેત્રની અંદર પણ આ કોઈ પણ પ્રકારે લોભ રાખતા હોય કે માન રાખતા હોય કે ક્રોધ હોય તો એના લીધે પ્રશ્નો થતા જોવા મળે છે। બસ એ જ સ્વભાવો જો આપણે ઘરની અંદર રાખતા હોય ને તો એના લીધે પારિવારિક પ્રશ્નો પણ સર્જાય છે અને આ પારિવારિક પ્રશ્નોના લીધે જ તે આપણા જીવનની અંદર આપણે આગળ વધી શકતા પણ નથી। એક અમદાવાદની અંદર એક પતિ પત્ની બંને ડૉક્ટર અને 4-5 વર્ષ સુધી તેઓ પોતે મેરેજ થયેલા હતા અને પોતે શાંતિથી પણ રહેતા પણ હતા અને એમને એક દીકરીનો એક જન્મ થયો। હવે સ્વાભાવિક રીતે એ પતિ કરતાં એની પત્નીની થોડીક જે પ્રેક્ટિસ હતી, આવક હતી, એ થોડીક વધવા લાગી અને તે એના પતિને ગમ્યું નહીં અને સામા પક્ષે બંનેને થોડાક પોતાની જે સ્ટેટસ હતું, માન હતું, એ ઘવાયું। તો એના લીધે છૂટાછેડા થઈ ગયા અને છૂટાછેડા થયા એટલું જ નહીં, પરંતુ છેલ્લે પ્રશ્ન કોર્ટની અંદર એ આવ્યો કે હવે આ દીકરીનું કોણ, એ માં રાખશે કે પિતા રાખશે? તો એ બંને મોઢું ફેરવી નાખ્યું અને અંતે જે દાદી હતા તેમને આ દીકરીને રાખવી પડી। આ એક સત્ય હકીકત એક અમદાવાદની છે, પરંતુ આ એક અમદાવાદના એક આ પતિ પત્નીનો પ્રશ્ન નથી, પરંતુ આજે વિશ્વની અંદર દરેક જગ્યાએ દરેક પરિવારની અંદર આવા કંઈક નાના મોટા પ્રશ્નો થતા જોવા મળે છે। પરંતુ આ પ્રશ્નોનું જો કોઈ મૂળ હોય ને તો એ આપણા સ્વભાવો છે અને જો જ્યાં સુધી આપણે સ્વભાવમાં સુધારો નહીં કરીએ ને ત્યાં સુધી એ આપણને સુખ નહીં આવે। જેમ સત્સંગની અંદર તે શ્રીજી મહારાજે લોયાના તે પહેલા વચનામૃતની અંદર વાત કરેલી છે
કે સ્વભાવને કારણે જ છે ને સત્સંગની પ્રાપ્તિ થવા છતાંય તે આપણને કૃતાર્થપણું મનાતું નથી. કારણ કે આપણને કેવા ભગવાન મળ્યા, કેવા સંત મળ્યા, કેવો સત્સંગ મળ્યો, કેવા શાસ્ત્રો મળ્યા, કેવા મંદિરો મળ્યા, પરંતુ આ બધાને પ્રાપ્તિને આપણે માણી જ શકતા નથી, એક કૃતાર્થ નથી અનુભવાતા. એનું કારણ શું છે? આપણા સ્વભાવો. કારણ કે આપણા સ્વભાવો રહ્યા ને એ વ્યક્તિને એ દુઃખી કરે છે. એકવાર છે ને એક વિદ્યાર્થીને એક પ્રશ્ન પૂછવામાં આવ્યો અને એને પ્રશ્નની અંદર શિક્ષકે કીધું કે આ નરસિંહ ભગવાન રહ્યા એ પ્રગટ્યા ત્યારે કેવા લાગતા હતા? એટલે વિદ્યાર્થીએ તો સ્વાભાવિક રીતે કીધું મારા પપ્પા જેવા. અને ખરેખર જો પિતાશ્રીનો 24 કલાક આમ લાલચોળ તપેલો હોય ને તો બાળક પાસે બીજો જવાબ એ કંઈ હોય નહીં. કારણ કે ભગવાન જ્યારે નૃસિંહ તો એકવાર પ્રગટ્યા, પરંતુ એ પિતામાં તો છે નૃસિંહનો એ આવિર્ભાવ વારંવાર જોવા મળે છે. અને નૃસિંહ ભગવાને તો પ્રગટ થઈને પ્રહલાદની રક્ષાય કરી, પરંતુ આ બાપુજીના જે આ નૃસિંહ તત્વને કારણે છે ને ઘરની સુરક્ષા આજે જોખમાય છે. અને ઘણી બધી વખત ગુસ્સાના કારણે એ ઘરના સભ્યોમાં ખરાબ અસરો ઊભી થતી જોવા મળે છે. અને એ આડઅસરો જોવા છતાં આપણે સુધારી નથી શકતા. જો યાદ રાખવું, શ્રીમદ ભગવદ્ ગીતાની અંદર પણ એ શ્રી કૃષ્ણ ભગવાને અર્જુનને કીધું છે કે જ્યારે માણસને ક્રોધ આવે ને ત્યારે ક્રોધના લીધે એની બુદ્ધિ ભ્રષ્ટ થાય. હવે બુદ્ધિ જ્યારે ભ્રષ્ટ થાય ત્યારે સત કે અસતનો વિવેક ન રહે. શું કરવું અને શું ન કરવું, શું બોલવું, શું ન બોલવું, શું મારે કરવું, આ કોઈ પણ પ્રકારનો વિવેક એ ક્રોધ આવેલા વ્યક્તિના જીવનની અંદર જોવા મળતો નથી. અને આપણે જોયું પણ હશે ને આપણે અનુભવ્યું પણ હશે કે આપણને જ્યારે ક્રોધ આવ્યો હશે કે જ્યારે અન્યને ક્રોધ આવ્યો હશે ને ત્યારે તે ગમે તે બોલશે, ગમે તે કરશે, પછી ક્રોધ પાછો શાંત પડી જાય ને પછી હતો એમ નામ, પછી તેની પાસે અફસોસ સિવાય કાંઈ રહેતું નથી. જો યાદ રાખજો, શબ્દે માર્યા મરી ગયા, શબ્દે છોડ્યા રાજ, જેને શબ્દ વિચાર્યા તેના સરિયા કાજ. અને આપણે રામાયણની અંદર ખ્યાલ છે કે શબ્દોની જ તે એક માયાજાળ હતી અને આ શબ્દોના લીધે જ તે પ્રશ્નો થતા જોવા મળે છે. એટલે ઘણી બધી વખત છે ને આપણે વાણીમાં પણ વિવેક ઘરની અંદર રાખવો ખૂબ જરૂરી છે. જો આપણે ઘરને મંદિર બનાવવું હોય ને તો મંદિર બનાવવા માટે અમુક સ્ટેપ્સ હોય. જ્યારે આપણે મંદિરની અંદર જઈએ ને તો આપણને ખ્યાલ છે કે ત્યારે આપણે ક્રોધી સ્વભાવ નથી રાખતા. ત્યાં આપણે માની જો સ્વભાવ રાખતા હોય તો આપણે એના મંદિરે ન ટકી શકીએ, પણ ત્યાં આપણે જો માન નથી રાખતા, નિર્માનીપણે વર્તીએ, બધાને પગે લાગીએ છીએ, ત્યાં આપણે ભગવાનના જ દર્શન કરીએ છીએ, ભગવાનનું જ બધું સાંભળીએ છીએ, એટલે જો આપણને મંદિરે ગમે છે, એક શાંતિનો એક અનુભવ થાય છે. પણ ઘરની અંદર આ શક્ય નથી. પરંતુ વાસ્તવમાં જેને જેને પણ ઘરને મંદિર બનાવ્યા છે તો એના જીવનની અંદર પણ એના ઘરની અંદર પણ આવી પરિસ્થિતિ જોવા મળે જ છે. પરંતુ આપણે ઘરને જો મંદિર બનાવતા ન હોય તો પછી એક પ્રકારનું એક રસ્તાઓ વચ્ચે જે હોર્નનો અવાજ આવતો હોય, જે અથડામણના જે અવાજ આવતા હોય, આવાજ તે આપણા ઘરની અંદર પણ કોહવાટો થતા જોવા મળે જ છે. એટલે ગુસ્સાને કારણે એ ઘરનું વાતાવરણ ખરેખર તંગ પણ બને છે અને એ તંગ વાતાવરણને કારણે ઘરમાં જંગ પણ છેડાય છે. અને આ જંગ ક્યારે પૂરી થાય ને એ નક્કી પણ હોતું નથી. ઘણા બધા માતા પિતાઓને કેવું લાગે છે કે અમે ઘણી બધી દિવાળીઓ જોઈ છે, અમે જે કરીએ ને એ બધું સાચું. એટલે અમુક વાર તો છે ને પતિ પત્ની હોય ને એ થોડાક દિવસ સુધી બોલે જ નહીં. હવે ઘરની અંદર એ અસર ઊભી કેવી થાય? હવે બાળકો તો નાના હોય, 2, 5, 10, 15 વર્ષના. હવે એ કાંઈ સામે બોલશે નહીં, કારણ કે એની પાસે સત્તા નથી. સત્તા આવી જાય ને પછી જો વૃદ્ધાશ્રમની અંદર એ પુત્ર હોય ને એ પોતાના બાપને પોતાની માતાને મૂકી દે છે. એટલે ત્યારે સત્તા હોતી નથી ને એટલે બધું સાંભળે છે ને જોવે છે ને વિચારે છે. એનાથી થાય તેટલું કરે. એ તમને એમ પણ કે આવું ન કરાય, પણ પછી તમે 2 ધોલ મારો બીજી વખત એ કે પણ નહીં. પરંતુ એવી ખરાબ અસર થાય છે કે ભવિષ્યની અંદર એ તમારા જ તે દીકરાની એ વહુ હોય ને પુત્રવધુ, તો એ આવું વર્તન કરે છે. એ તમારી જ દીકરી જ્યારે સાસરે જાય ને ત્યારે પોતાના સાસુ અને સસરા સાથે આવું વર્તન કરતા જોવા મળે છે. તો આ એક પ્રકારની એક નકારાત્મકતાનો એક સર્જન કોણ કરે છે? આપણે જ કરીએ છીએ. જો યાદ રાખવું કે તમે કોઈ પણ વૃક્ષને સુધારવું હોય ને તો બીજથી શરૂઆત થાય.
એ પછી ઘટાદાર વૃક્ષ થઈ જાય ને તો એને બદલી ન શકાય. એમ આપણે જેવા બાળકને સંસ્કારો આપીશું ને એ સંસ્કારો પ્રમાણે પોતે વર્તન કરશે. ઘણી વાર છે ને આવા બધા પ્રશ્નોથી તંગ આવીને જઈને છે ને આપણે શાંતિ મેળવવા માટે જોજો ઘણા બધા વ્યક્તિઓ વ્યસનને રવાડે ચડી જાય. જો યાદ રાખવું, આ બધાય વ્યસનો રહ્યા ને એ ખરેખર આપણે વ્યસન કરેલા. ઘણા બધા એવા છે જે નિર્વ્યસની જીવન જીવે છે, છતાં એનું ગાડું સરસ મજાનું સારી રીતે ચાલે છે અને ફાસ્ટ ચાલે છે. ઘણા બધા તો 5-5, 10-10, 15-15 હજારનો ખર્ચો મહિને આ વ્યસનો પાછળ કરે છે. એ માવાઓ હોય કે બિસ્ટોલો હોય કે દારૂઓ હોય, જો આ પાછળ આપણે વ્યસન પાછળ પૈસા ખર્ચતા હશું ને તો ખરેખર એનાથી પ્રશ્નો વધશે. આજે કોણ એવા માતા પિતા છે કે જેનો પુત્ર વ્યસન કરતો હોય ને એને ગમતું હોય? આજે કોણ એવી પત્ની છે કે જેનો પતિ દારૂ પીને ઘરે આવે તો એને ગમતું હોય? આજે કોણ એવા દીકરાઓ છે કે પુત્ર કે પુત્રીઓ છે કે એના પિતા વ્યસન કરતા હોય તો એને ગમતું હોય? 1% એ તમારા સંતાનોને કે તમારા માતા પિતાને કે તમારી પત્નીને ગમતું નથી. પણ છતાં જો આપણે વ્યસનો કરતા હોય ને તો ખરેખર આપણે મૂર્ખ ભર્યું વર્તન કરતા હોઈએ છીએ અને આપણે અજ્ઞાની ગણી શકાય. કારણ કે વ્યસન કોણ કરે? કે જેને સાચો માર્ગ ખબર ન હોય ને એ વ્યસન કરે. જેની પાસે સાચું જ્ઞાન ન હોય ને એ વ્યસન કરે છે. અને જો દારૂ જેવા બધા વ્યસનોમાં આપણને ઘડીક ભર કેવું લાગે, આભાસી આમ શાંતિ લાગે, અને ધીરે ધીરે પાછો એ દારૂનો પાછો અઠંગ પોતે ઉપાસક બની જાય છે. અને દુઃખને ટાળવા જતા ઉપરથી કેવું થાય, દુકાળમાં અધિક માસ. આવી બધી પરિસ્થિતિ સર્જાય છે. અને ઘણી કહેવત આપણે એવી પણ સાંભળી હશે કે બકરું કાઢતા ઊંટ પેસે. તો એના જેવી હાલત થાય છે. આપણે પ્રશ્નનું સમાધાન કરવા ગયા હોય પણ બીજા પ્રશ્નો થઈ જાય. એક વ્યક્તિ છે ને એક 100 ઢોર લઈને પોતે ચરાવવા માટે જાય છે. એમાંથી છે ને બધાને પોતે બપોરનો સમય થઈ ગયો એટલે હટાણું કરવાનો ટાઈમ થઈ ગયો એટલે પોતે નક્કી કર્યું કે આ બધા હું જે ઢોર છે ને એ બધાને બેસાડી દઉં. એટલે એક પછી એક બધાને બેસાડવા લાગ્યો. તો એમાંથી 99 ઢોર હતા ને બેસી ગયા, પણ ઓલો એક બેસે જ નહીં ને. ગમે એટલું લાકડી મારે, ઘણું બધું કે, પેલા પ્રેમથી કાયદો અપનાવ્યો, પછી થોડોક વધારે પડતું થોડોક ખીજાણો, ગુસ્સે ભરાયણો, પણ તોય તે ઓલો બેસે જ નહીં ઢોર એક. અને એટલો બધો ધડીમ કરતો અવાજ કર્યો તો વાયલા જે ઓલા 99 હતા ને એ પેલા ઊભા થઈ ગયા, ઓલો બેહી ગયો. તો પાછો જો આ સંસારની એક વાસ્તવિકતા છે. આ વ્યસનોની એવી જ છે કે આપણે પ્રશ્નનું ઘરનું સમાધાન કરવા માંગતા હોય અને બીજા બધા ઉપાયો કેવા છે, તો આવા એક ઉપાય કરવી ને બીજા 99 પ્રશ્નો બીજા ઊભા થઈ જાય છે. તો આવું આપણું જીવન છે. એટલે ખરેખર છે ને આ એના જેવી હાલત છે. વ્યસનથી જો શાંતિ થતી હોય ને તો એવું લાગે, પરંતુ થૂકના સાંધા જેવા શાંતિના માર્ગનો ખ્યાલ આવતો આપણને નથી અને વધુ ને વધુ બરબાદ પણ થઈ જઈએ છે. કોઈક વાર તો છે ને આપણે જ્યોતિષ વિદ્યાનો સહારો લઈએ છીએ અને કંઈક આપણને ત્યાંથી સાંત્વના મળે એવા આપણે પ્રયાસો પણ કરતા હોઈએ છીએ. પરંતુ યાદ રાખવું, ગ્રહ શાંતિ દ્વારા એ ગૃહ શાંતિ થતી નથી. કારણ કે મોટા ગ્રહ તો છે ને એકબીજાનો પૂર્વગ્રહ છે અને એ વાત ભૂલી જવાય છે. અને એક ગ્રહ સુખી કરે અને એક ગ્રહ દુઃખી કરે. કારણ કે આ પૂર્વગ્રહ આપણને દુઃખી કરે અને ભગવાનનો અનુગ્રહ ને આપણને સુખી કરે છે. પરંતુ આપણે ભગવાન સંબંધિત આપણે કોઈ ક્રિયાઓ કરતા નથી. જો ઘરની અંદર આપણે એવી સમજણ રૂપી એક દિવાલોનું ચણતર કરવાનું છે. આપણે સૌ કોઈએ એવું બખ્તર એ પહેરવાનું છે કે જે કોઈ પણ પ્રકારના દુઃખો આવે નહીં. જો શિયાળાની અંદર એ ઠંડી તો લાગવાની જ છે. એ તમે ગમે એટલી ભગવાનને પ્રાર્થના કરશો ને પણ એ તો શિયાળો ઋતુ છે, એનું એ કાર્ય બજાવવાની જ છે. પણ આપણે સ્વેટર પહેરી લઈએ, આપણે જર્સી પહેરી લઈએ તો આપણને ઠંડી લાગે નહીં. ચોમાસું છે તો વરસાદ તો આવશે જ. તે વરસાદ ન આવે એવું તમે કાંઈ પરિવર્તન કે એમાં ફેરફાર નહીં કરી શકો. પણ રેનકોટ પહેરી લો, છત્રી માથે ઓઢી લો તો નહીં વાંધો આવે, તમે પલળશો પણ નહીં. બજારની અંદર તમે ચાલશો તો કાંટા તો વાગશે જ, તે પથરાઓ પણ વાગશે, પણ તમે બૂટ કે ચંપલ કે સેન્ડલ પહેરી લો તો વાંધો નહીં આવે, તો સુરક્ષિત રહેશે. એમ ઉનાળાની અંદર તે ગરમી તો થવાની જ છે, પણ તો ઘરમાં રહો અને બહાર જાઓ તો એવા સમયે જાઓ કે જ્યારે બહુ તડકો ન હોય, અથવા તો છત્રી કે એનો પણ ઉપયોગ તેમ કરી શકો. તો જો પ્રશ્નો તો આવવાના જ છે, ઘરની અંદર પ્રશ્નો આવવાના છે, પરંતુ આ પ્રશ્નો સામે લડવા માટે આપણે હથિયારો તૈયાર કરી નાખવાના છે.
અને એ અનુગ્રહ કોનો કરવાનો છે? આપણે સુખી થવા માટે ખરેખર ભગવાનનો અનુગ્રહ કરવાનો છે. અને જો આપણે એને ભૂલી જશું ને તો ખરેખર આપણા જીવનની અંદર એ સુખી આપણે નહીં થઈએ. કારણ કે મેન મુદ્દો છે ને ભગવાનનું ભજન કરવું અને ભગવાનનો સમાગમ કરવો અને ઘર સભા કરવી ને તે જ છે. બાકી તમે ગમે એટલા ગૃહ શાંતિ દ્વારા એ તમે પ્રયત્ન કરતા હશો, પણ જ્યાં સુધી પૂર્વગ્રહ નહીં સુધારો ને ત્યાં સુધી એ આપણને કોઈ પણ પ્રકારે લાભ થતો નહીં જોવા મળે. આ તકે હું તમને એક દ્રષ્ટાંત દઉં અને થોડોક સમજવાનો આપણે પ્રયત્ન કરીએ કે બે ઘરની એક પરિસ્થિતિ આપણે થોડીક સમજીએ. હવે એક ઘરની પરિસ્થિતિ કેવી છે કે ત્યાં 2 માળનો બંગલો છે, 1 કરોડનો બંગલો છે. ત્યાં ઘરના 5 સભ્યો રહે છે, પરંતુ આ બધાય પાસે સ્માર્ટફોન છે, સારી સારી સુવિધાઓ છે, સારું સારું જમે છે, પરંતુ ત્યાં કલહ છે, પ્રશ્નો છે, ઝઘડાઓ થાય છે. કોઈ સાથે જમતા નથી. એક બહાર જમે છે તો એક ઘરે જમે છે. કોઈ કોઈનું કીધું કરતા નથી. આ પેલું ઘર છે. હવે હું તમને બીજા ઘરની એક પરિસ્થિતિ કહું કે સામાન્ય રીતે 70-80 વારની અંદર એક મકાન છે અને સાવ સામાન્ય મકાન છે. એમાં કોઈ પણ પ્રકારનું રંગ કે સ્ટાઇલ્સનો ઉપયોગ કરવામાં નથી આવ્યો. 5 સભ્યો ત્યાં પણ છે, પરંતુ 3 ટાઈમ એમને જમવાની અંદર એ મરચું ને રોટલો જ હોય છે, પણ શાંતિથી બધાય સમૂહ ભોજન કરે છે. એ રાત્રે અડધી-પોણી કલાક બધે ગોષ્ઠીઓ કરે છે, સત્સંગની વાતો કરે છે અને મોટાનો આદર સત્કાર કરે છે. સવારે પૂજા પણ કરે છે, મંદિરે પણ દર્શન કરવા માટે જાય છે. હવે મારે તમને એક પ્રશ્ન પૂછવો છે કે આ બંને ઘરમાંથી તમે કયું ઘર પસંદ કરશો? તમને રહેવાનું થાય તો તમે કયું પહેલું ઘર પસંદ કરશો કે બીજું? આમ સામાન્ય રીતે આપણો સ્વભાવ કેવો છે કે જ્યાં બંગલો હોય, પૈસા હોય ત્યાં આપણે સિલેક્શન કરીએ, પરંતુ શું તમે તે સિલેક્શન કર્યું પણ ત્યાં તમને શાંતિનો કે સુખનો અનુભવ થશે? 1% પણ સુખનો કે શાંતિનો અનુભવ નહીં થાય. પરંતુ તમારા બીજા નંબરનું ઘર છે, ત્યાં ભલે સૂકો રોટલો ને મરચું જ ખવાતું હશે, પરંતુ ત્યાં શાંતિનો અનુભવ થશે, આનંદનો અનુભવ થશે. બસ આ જ તે ઘરની એક વાસ્તવિકતા છે કે આપણે ઘરની અંદર શું રાખવાનું છે. પૈસા તો ધન કે આવડત કે સત્તા તો વધતા ઓછા પ્રમાણની અંદર એક પ્રારબ્ધને અનુસાર મળવાની છે, પરંતુ વાસ્તવમાં આપણે શું કરવાનું છે? આપણે એવા જ ઘર બનાવવાનું છે કે જ્યાં શાંતિ હોય, જ્યાં આદર સત્કાર હોય. જો આ વાતને ભૂલીને આપણે જ્યોતિષના ચક્કરની અંદર પડી જઈએ ને, પરંતુ આપણું ભવિષ્ય રહ્યું ને આપણા હાથની અંદર છે અને આપણે જ આપણા ઘડવૈયાઓ છીએ. આપણી પાસે તેવી શીણીને હથોડી છે. દિલ્હી અક્ષરધામની અંદર તમે જાઓ ને ત્યારે એ સહજાનંદ એક પ્રકારનો પ્રથમ એ શો છે, એક વર્ગખંડ છે અને ત્યાં 40-45 મિનિટનો એક આખા અલગ અલગ વિભાગ આવે છે. તો આની અંદર તમે જ્યારે પ્રવેશ કરો ને ત્યારે પ્રથમ જ ખંડની અંદર ત્યાં તમને ખ્યાલ આવે કે એક પથ્થર શિલા મૂકવામાં આવેલી છે, પરંતુ આ પથ્થરમાં એક પ્રકારના માણસ કરેલો છે અને એને હાથ પગ નથી, હાથ છે, હાથમાં શીણી છે ને હથોડી છે ને પોતાની આમ જાતને આમ કંડારતો હોય ને એવું ચિત્ર એવું મૂકવામાં આવ્યું છે, શિલ્પ. અને એ ગોળ ગોળ ફરે અને કંઈક બોલતા હોય સંત દ્વારા અને કંઈક એમાં શીખ મળતી હોય. પરંતુ આ એક શિલ્પને જોતા આપણને ખ્યાલ આવે કે આપણે જ આપણા ઘડવૈયાઓ છીએ. આપણે આપણા ઘરનું જેવું ઘડતર કરવું હોય ને એવું આપણે કરી શકીએ, પરંતુ જો એમાં આપણે સમય ન આપીએ અને બીજા બધા 3, 5, 7, 8 કામ બીજા કરતા હોય તો આપણે ઘરની અંદર ક્યારેય તે નેવર એવર શાંતિનો અનુભવ ન કરી શકીએ. એટલે યાદ રાખવું કે આપણે આપણું ભવિષ્ય ઘડી શકીએ છીએ. ઘરના સભ્યો એવી એક સમજણથી આગળ વધીએ ને તો ખરેખર આ શક્ય છે. એક પતિ પત્ની છે ને રસ્તા ઉપરથી પોતે પસાર થતા હતા અને એક જ્યોતિષી હતા ત્યાં બેઠેલા. એટલે પતિએ છે ને જ્યોતિષને હાથ બતાવ્યો. એટલે પત્નીએ પૂછ્યું કે તમે આ શું કરો છો? એટલે પતિએ સ્વાભાવિક રીતે કીધું કે મારું ભવિષ્ય હું જોવડાવું છું. એટલે પત્નીએ શું કીધું? ચાલો ચાલો, કંઈ જોવડાવું નથી, તમારું ભવિષ્ય તો મારા હાથમાં છે. ખરેખર જો એક સુખી જીવનનું એક રહસ્ય છે ને એક બીજાના જ હાથમાં હોય છે, પરંતુ આ વાત આપણા ધ્યાન બહાર જતી રહેશે. આપણે બહુ ધ્યાન નથી દેતા. આપણે બાહ્ય રીતે ઘણું બધું સુધારવાનો પ્રયત્ન કરીએ છીએ
આપણે પૈસા કમાવીએ, આપણે સારી સત્તા પણ પ્રાપ્ત કરીએ, ધન પણ મેળવીએ, સારું સારું જમીએ, સારા સ્થળે ફરવા જઈએ, પણ વાસ્તવમાં કંઈક આંતરિક કંઈક એવો પ્રકારનો કેમિકલ લોચો છે કે જેને આપણે સુધારવાનો છે. બાહ્ય રીતે એ જીવન કે સૃષ્ટિ બદલવાથી એ આપણે બદલાઈ નથી જવાના, પરંતુ જ્યારે આપણું પરિવર્તન કરીશું ને ત્યારે ખરેખર શાંતિનો અનુભવ કરીશું. કારણ કે બહારના લોકો તો કેવા છે, તુંદે ટુંડે ભતીર ભિન્ના, એ દરેક માણસની બુદ્ધિ પ્રમાણે પોતે વર્તન કરે છે, એને તમે સુધારી નહીં શકો. પણ જો આપણે સુધરી જશું ને તો કોઈ પણ પ્રકારનો પ્રશ્ન નહીં આવે. અને જો સંસારની આવી પાર વગરની આધિ વ્યાધિની ઉપાધિ છે અને એ ત્રસ્ત થયેલો વ્યક્તિ છે ને, ઘણી વખત તમે જોતા હશો કે જીવન પોતે ટૂંકાવી નાખે છે અને એવા રસ્તા ઉપર પોતે પ્રયાસ કરે છે. ખરેખર તો જો દરેક પ્રશ્નનું સમાધાન હોય છે, પરંતુ આપણને શોધતા નથી આવડતું. વાસ્તવમાં આપણા જીવનનો જ્યારે ધ્યાન રાખીએ ને ત્યારે આપણને ખ્યાલ આવશે કે આપણે જે રીતે આગળ વધવાનું છે એ રીતે કેમ આપણે આગળ વધી નથી શકતા, કેમ એ પ્રશ્નનું સમાધાન સુધી આપણે પહોંચતા નથી. કારણ કે એવા આપણને ગુરુ કે એવા સંતના ભગવાનના શરણે આપણે જતા નથી. કોઈ પણ ઉપાધિનું હોય ને એ ઉપાધિનું સમાધાન હોય છે, પરંતુ મરી જવું, જીવન ટૂંકાવી નાખવું, દવા પી લેવી અને કૂવામાં પડી જવું, આ એના સમાધાન નથી હોતા. આમાં તો સામુકનો જીવ ભટકે છે. જો યાદ રાખવું કે જે જીવનનો અંત રહ્યો ને એ આપવાથી એ પ્રશ્નનો અંત આવતો નથી. અમુકના નવા પ્રશ્નો ઉપસ્થિત થાય છે અને જીવન છે એટલે પ્રશ્નો તો રહેવાના જ તે, અને પ્રશ્નો વિનાનું જીવન પણ શક્ય નથી. અને ગમે ત્યાં તમે જાઓ તો પ્રશ્નો બધે તે રહેવાના જ છે. એ અમીર હોય ને તો એને જીવનમાં પ્રશ્નો જ છે, એ ગરીબ હોય ને તો એના જીવનમાં પ્રશ્નો જ છે. કારણ કે ઊંધો રે સંત સુખી સંસાર મેં, રાજા ભી દુખિયા રંક ભી દુખિયા, ધનપતિ દુખિત વિકાર મેં, વિના વિવેક ભેખ સબ દુખિયા, જૂઠો તન અહંકાર મેં. એટલે કોને સુખી કીધા છે? તો એવા સંત ને એવા સમજણ વાળાને સુખી કીધા છે. એ ત્યાગી હોય પણ એનામાં વિવેક ન હોય, એનામાં સમજણ ન હોય તો એ દુખી છે. પણ તમે ગૃહસ્થ છો પણ તમારામાં સમજણ છે, કારણ કે સમજણથી જ સુખી થવાય છે. જેટલી સમજણ વધુ એટલા તમે વધુ સુખી. તો એવી સમજણો આપણે પ્રાપ્ત કરવાની છે, તો એ પ્રશ્નો વચ્ચે પણ તમે સ્થિર રહી શકો. પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ ઘણી બધી વખત કહેતા કે આ દુનિયામાં એવું જંગલ નથી કે જ્યાં પવન ન વાતો હોય, અને એવું તળાવ નથી જ્યાં તરંગો ન ઉઠતા હોય. એમ છે ને, વિશ્વમાં એવી કોઈ જગ્યા નથી જ્યાં પ્રશ્નો ન હોય. તો જો આના આધારે આપણે કહી શકીએ કે ખુદ પોતે અક્ષર બ્રહ્મ કહે છે કે પ્રશ્નો વગરનું આ જીવન જ નથી. પ્રશ્નો તો રહેવાના જ છે. સંસાર કેવો છે? દુઃખનો દરિયો. કોઈ પણ દેશના દરિયામાં જો જઈએ તો એનું પાણી ચાખીએ ને તો ખારું જ લાગવાનું. એમાં દુનિયામાં કોઈ પણ ખૂણે છે ને પ્રશ્નો તો રહેવાના જ છે. તમને એમ થાય કે અમેરિકા વહી જાઓ તો ત્યાં શાંતિ, અમુકને એમ થાય કે હું આબુધાબી વહી જાઉં, કે જ્યાં વધારેમાં વધુ સિંગાપોર વહી જાઉં, જ્યાં વધુ પૈસા કમાઉં ત્યાં હું સુખી થઈ જઈશ, ત્યાંય પ્રશ્નો જ છે. એ તો જે ગયા હોય એને પૂછવાય ને છોટ, એને કાંઈ શાંતિનો સુખનો અનુભવ નથી થતો. એમ કાંઈ સ્થળો બદલાવાથી એ પરિસ્થિતિ કાંઈ બદલાઈ નથી જતી. એ તો મન જીત્યું જેને, એને જગ જીત્યું છે. એ મનની પરિસ્થિતિ બદલાવાની છે તો જગતની પરિસ્થિતિ આપોઆપ બદલાઈ જશે. ઘરની અંદર આવું જ છે કે આપણે જ્યાં સુધી આપણે મનની પરિસ્થિતિ નહીં બદલીએ ને ત્યાં સુધી ઘરની અંદર શાંતિ રહેશે જ નહીં. અરે પુત્ર વધુ છે, ખાવાનું બનાવે, ભૂલ થાય, સહન કરી લ્યો. અને તમે ગમે તેટલું સારું ખાઓ, સવારમાં શું થવાનું જોવું પણ તમને ગમતું નથી, પણ છતાં આજે સ્વાદના લીધે કેવા પ્રશ્નો થતા જોવા મળે છે. તો આ થોડીક અંતરદ્રષ્ટિ કરીએ ને, થોડોક આના ઉપર મનોમંથન કરીએ ને તો આપણને ખ્યાલ આવશે. અંગ્રેજીની અંદર છે ને એક કહેવત છે કે લાઈફ ઇઝ નોટ અ રનવે બટ ઇટ ઇઝ અ હાઈવે. એ આ રનવે નથી, એ શું છે? એ હાઈવે છે. જીવન રહ્યું ને એ તમારે યાદ રાખવાનું કે આ એરપોર્ટની કાંઈ હવાઈ પટ્ટી નથી, એવું સીધું સપાટ નથી. એ હવાઈ પટ્ટી રનવે હોય ને એમાં કાંઈ બમ કે ખાડા ટેકરા ન આવે, આપણને ખ્યાલ છે. કારણ કે એમાં શું હોય, એમાં તો સ્વાભાવિક રીતે એક રનવેની અંદર એ પ્લેન આવે, હેલિકોપ્ટર, એ જે તે પ્રકારે ઉડાન કરે અને કોઈ વાહન પણ એમાં સામે ન અથડાય. પરંતુ હાઈવે ઉપર તો અચાનક કંઈક ખાડોય આવે, બમ્પય આવે, વળાંકય આવે અને ઘણું બધું આવે છે.
એમાં પાછું ઓચિંતું બકરું ને કૂતરું ને વાહન પણ વચ્ચે આવી જાય. એમાં જીવનમાં પણ છે ને સુખ દુઃખમાં બમ્પનો ખાડો, ટેકરા તેમજ અણધાર્યા તે અવરોધો આવવાના જ છે. આ અવરોધો સામે આપણે અગાઉથી તૈયારી એવી કરવાની છે ને તો કોઈ પણ પ્રકારનો પ્રશ્ન ન થાય. જેમ છે ને બારી બારણા વિનાનું ઘર ન હોય ને એમ પ્રશ્ન વિનાનું તે જીવન ન હોય. કબર ને બારી બારણા ન હોય, ઘરને તો હોય ને, એમ જીવન છે ને તો પ્રશ્નો તો છે જ. તે પ્રશ્નોની વચ્ચે પણ જે જીવન રહ્યું ને એક સુખ શાંતિથી એક વીતે ને એવો રાહ આપણે શોધવાનો છે ને એ આપણને પ્રમુખ સ્વામીમાં જે મહંત સ્વામીમાં જે ઓલરેડી આપણને આપી દીધો છે. ઘર સભા હવે માથું દુખતું હોય તો માથું વાઢી નાખીએ તો દુખાવો જરૂર બંધ થઈ જાય, પણ એ કાંઈ ઉપાય ન કહેવાય. તેમ પ્રશ્નોથી તમે ભલે ગમે એટલા કંટાળી ગયા હોય પણ એ જીવનનો અંત લાવી દેવો એ તે કાંઈ ઉપાય યોગ્ય ન કહેવાય. બારી ઉઘાડી રાખીને પવનનો સ્વાદ માણી શકાય અને દીવો બુજાય પણ નહીં, એવો ઉપાય આપણે કરવાનો છે. ખરેખર તો એ પવનની મજા પણ એક માણી શકાય અને એક દીવો બુજાય પણ નહીં ને, એ એક ઉપાય સર્વશ્રેષ્ઠ છે. અને એવો ઉપાય આપણને એવા સાચા સંત આપે છે, એવા સાચા સંત આપણને બતાવે છે ને એ પ્રમાણે હવે આપણે કરવાનું છે. કારણ કે કહ્યું છે ને કે બળતો જળતો આત્મા સંત સરોવર જાય. બળતો જળતો આત્મા સંત સરોવર જાય. એ સત્સંગ રૂપી લહેરમાં તરત ટાઢો થાય. એ સત્સંગ રૂપી લહેરમાં તરત ટાઢો થાય. એમાં સંસારથી એક તૃપ્ત અને સતૃપ્ત જીવરોને જ્યારે સાચા સંતને શરણે જાય ને ત્યારે સંતને એને શાંતિનો એક રાહ ચિંતા હોય છે. નરસિંહ મહેતાએ પણ કીધું છે કે શાંતિ પમાડે તેને સંત કહીએ. એટલે કે શાંતિ આપણને આપે ને એને સાચા સંત કહેવાય છે. ખરેખર તો કેવા સંત છે? સંત પરમ હિતકારી જગત માહી, સંત પરમ હિતકારી. એટલે કે સંત રાને બધાયના પરમ હિતકારી છે. એના ચિત્તમાં એ દરેકનું છે ને હિત જ સમાયેલું છે. દરેકનું શ્રેય થાય ને એ દુઃખમાંથી મુક્ત રહી શકે ને એવી ભાવના એક સાચા સંતના જો દિલમાં આપણને સદાય રમતી જોવા મળે છે. એ પ્રમુખ સ્વામી મહારાજ હોય બીજાના ભલામાં આપણું ભલું, બીજાના સુખમાં આપણું સુખ, બીજાની પ્રગતિમાં આપણી પ્રગતિ. તો આ પ્રકારની જીવન ભાવના સાથે જોડાયેલા છે. એમ ખરેખર આવા સાચા સંતની આપણને પ્રાપ્તિ થઈ છે. એવા ગુણાતીત ગુરુવર્યોના જીવનની અંદર જ્યારે તપાસ કરીએ ને ત્યારે આપણને ખ્યાલ આવે કે તેઓ તો બીજાના માટે જ જીવ્યા છે, બીજાના કલ્યાણ માટે જ પોતે કાર્ય કરતા જોવા મળે છે. આજે જો મહંત સ્વામી મહારાજ એટલે પ્રથમ તો આ સંસારમાં ઊભા થતા પ્રશ્નો રહ્યા ને એ દુઃખોનું કારણ પોતે શોધે અને પછી એનું પાછું નિવારણ પણ કરે. અને આપણે બધા સીધો દુઃખનો ઉપાય શોધીએ છીએ, જ્યારે સંત રહ્યા ને દુઃખનું મુખ્ય કારણ શોધે છે. આપણને પેટમાં દુખતું હોય ને તો આપણે ગમે તે ખાઈ લઈએ, ગમે તે કરીએ તો એમ કઈ મટે નહીં. પણ જો તમે ડોક્ટર પાસે જાઓ ને તો એ પેટમાં કેમ દુખે છે ને એના કારણો પૂછે છે કે તમારે 2-3 દિવસ શું ખાવામાં આવ્યું, તમને શું ગેસની તકલીફ થાય છે, તમને એસિડિટી થાય છે, એ બધું જાણે. ક્યાં દુખે છે એ જાણે. એવા કારણોનો તપાસ કરીને પછી દવા આપે. દવા જ ન મટે ઇન્જેક્શન આપી દે, તરત તમને 5 મિનિટની અંદર મટાડી દેશે. એટલે ડોક્ટરે શું કરે છે? દુઃખનું કારણ. એમ આવા સાચા સંત રહ્યા ને એ દુઃખોનું કારણ શોધે છે ને એનું નિવારણ કરીને આપણને તૈયાર એ આમ ભાણુંમાં કેમ વાનગીઓ તરત તાત્કાલિક આમ હાજર પીરસી દે, કાંઈ પણ મહેનત કર્યા વગર. એમ આપણે જ કાંઈ મહેનત કરવાની જ નહીં, તૈયાર ભાણું આપણને આપી દે. પણ હવે આપણે ખાઈએ જ નહીં, એ પ્રમાણે કરીએ જ નહીં તો પછી ભૂખ ભાંગે પણ નહીં. પરમ પૂજ્ય સ્વામીશ્રી જ્યારે દેશ વિદેશની અંદર સતત પોતે વિચરતા જ રહ્યા અને હજારો ગામડાઓ તમે જો, લાખો ઘરોની અંદર એક અસંખ્ય વ્યક્તિઓને એવો મળ્યા છે અને દરેકના પ્રશ્નો અને દુઃખો એમને જોયેલા છે, સાંભળ્યા છે. અને બધાયના પ્રશ્નો અને એ દુઃખ એ જોઈ તારણ કાઢ્યું કે આ બધા જ પ્રશ્નો છે ને સ્વભાવના છે. અને સ્વભાવના કારણે જ તે અશાંતિની ઉપાધિ થતી જોવા મળે છે. ખરેખર તો આપણે જ્યારે મહાભારતની અંદર પણ જોઈએ ને ત્યારે આપણને ખ્યાલ આવે કે જ્યારે ધૃતરાષ્ટ્ર અને દુર્યોધન મહેલની સમૃદ્ધિમાં પોતે આળોટતા હતા ને છતાંય માનસિક શાંતિ ન મેળવી શક્યા. તો એના મૂળની અંદર શું હતું? એ પાંડવો પ્રત્યેની ઈર્ષા હતી, એવો એનો સ્વભાવ હતો.
અને ગુણાતીતાનંદ સ્વામીએ તે પેલા પ્રકરણની 99મી વાતની અંદર કીધું છે કે અક્ષરધામમાં જેવું સુખ છે ને એ અહીંયા વર્તે છે. તેમાં પણ કેટલાક દુખિયા છે, તેમાં દેહનું દુઃખ થોડું ને મનનું દુઃખ જાજુ છે. ખરેખર આ સ્વભાવો એ માનસિક રીતે તો દુઃખી કરે છે, પણ વાસ્તવમાં એ જ્યારે અત્યારે વિજ્ઞાન પણ મેડિકલ સાયન્સ પણ કહે છે કે જો સ્વભાવો પર કાબુ હોય ને તો રોગો ઓછા થતા જોવા મળે છે. આજે તમે જો વ્યક્તિની કામ વાસનાને લીધે એ આજે વકરેલો એક રોગ, એટલે જેને એઇડ્સ કીધો છે આપણે, એ આજે દુનિયાની અંદર લાખો લોકો એનાથી પીડાય છે. પણ એનું કારણ શું છે? એનું કારણ મૂળની અંદર કામ વાસના જ છે, એટલે કે એવા સ્વભાવો જ છે. એમ આપણા ઘરની અંદર તે આવા ઘણા બધા સ્વભાવોના લીધે એ વ્યક્તિ હેરાન થતો જોવા મળે છે. એટલે આ સ્વભાવને આપણે છે ને ખરેખર તો જોવું પડે કે આ મેન આનું શું કારણ એવું છે. કારણ કે જો આ બધા પ્રશ્નો સ્વભાવના લીધે શા માટે છે? કારણ કે એને અશાંતિને ઉભાથી કરાવે ને એવા રોગો છે. અને સ્વભાવના દુઃખો ટાળવા માટે બીજી કોઈ દવા એ કામ લાગે એમ નથી. કારણ કે આ કાંઈ માથું પેટમાં દુખવાની દવાઓ કાંઈ મેડિકલની અંદર મળે ને મટી જાય એવું નથી. આ તો અંદરથી તમારા સ્વભાવ તમે એક નક્કી કરેલા છે. જો યાદ રાખવું, આ સ્વભાવો એ જડાયેલા નથી જીવ સાથે, પોતે આગંતુક હોય છે. એટલે કે આનાથી આપણે મુક્તિ પણ પામી શકીએ, પરંતુ જો એના ઉપર કાર્ય ન કરતા હોઈએ અને ગાફલાઈ રાખતા હોઈએ તો પાછું કાર્ય પણ ન થાય. કોકે કહ્યું છે કે પાવક કુ જલ બુંદ નિવારણ, સૂરજ તાપ કુ છત્ર કિયો હે, વ્યાધિ કુ વેદ તુરંગ કુ ચાબુક, ચોપગુ કે વૃક્ષ દંડ કિયો હે, હસ્તી મહામદ કુ હે અંકુશ, ભૂત પિચાશ કુ મંત્ર કિયો હે, ઓસડ હે સબકો સુખકારક, સ્વભાવ કો ઓસડ નાહી કિયો હે. એ આગનું નિવારણ રહ્યું ને તો એ પાણી છે. તમે ગમે એટલી આગ લાગી હોય ને અને તમે પાણી છાંટો ને તો આગ ઓલવાઈ પણ જાય. એમ છત્રથી છે ને સૂર્યનો તાપ નિવારી શકાય, પણ છત્ર જ ન હોય ને તો સૂર્યનો તાપ તમને લાગે. રોગનું નિવારણ તો વેદ જ છે, કરે છે. તોફાની કોઈ ઘોડા હોય તો એને ચાબુકથી વશમાં રાખી શકાય. 4 પંગા પશુઓ હોય ને એના માટે દંડો હોય છે, અને હાથીને તમારે અંકુશ દ્વારા વશમાં લેવાય છે, અને ભૂત પિશાચને તે ઉપાધિ મંત્ર દ્વારા દૂર કરી શકાય છે. પરંતુ સ્વભાવ ટાળવાનું છે ને ઔષધ ક્યાંય મળતું નથી. અને મળે તો કહેજો મને, પણ એ મળતું જ નથી. એ તો આપણે એના ઉપર કાર્ય જેટલું વધુ કરીએ, પુરુષાર્થ એના ઉપર જેટલો વધુ કરીએ એટલું કાર્ય થાય. અને જો સ્વભાવના પ્રશ્નો ટાળવા માટે તો સમજણ સિવાય બીજો કોઈ ઉપાય નથી. જેટલી બાબતો આપણે વધુ સ્પષ્ટપણે સમજશું ને એટલા પ્રશ્નોનું સમાધાન થશે. એક ઘરની અંદર છે ને એક માતાએ પોતે કામ કંઈક કરતા હતા, અને એમાં થયું એવું કે એની જે દીકરી હતી ને એને કંઈક કામ સોંપેલું રસોડાનું, અને એક બવણીની અંદર ઘી હતું તો ઘી ઢોળાઈ ગયું. અને એની માતા તો એટલી બધી ગુસ્સે થઈ, 2-3 ઝાપટ મારી અને કીધું ભાન નથી બળતી, ક્યાં તારું જડબું છે, ને આવું બધી વાતો કરી. ઓલીને ગમ્યું નહીં, પોતી રીસાઈ ગઈ, વાત પૂરી થઈ ગઈ. બીજું ઘર હતું, એ માતા પોતે કંઈક કામ કરતી હતી, એની દીકરી કામ કરતી હતી, ઘી ઢોળાઈ ગયું પાછું. પણ આ બીજો પરિવાર હતો, આ બીજી માતા હતી. તો એને શું કીધું, પ્રેમથી કીધું, બટા ધ્યાનથી કરાય, હવે જો જેટલું સારું હોય ને એટલું ઘી પાછું લઈ લે, અને બીજી વખત ધ્યાન રાખજે. હવે પહેલી ઘટના અને બીજી ઘટનામાં કેટલો તફાવત. શું પહેલી ઘટનાની અંદર તમને એવું લાગે છે કે દીકરીને કંઈ થયું જ નહીં હોય? અરે કેટલું એને મનોમન પૂર્વગ્રહ બંધાઈ ગયું હશે, એના મમ્મી પ્રત્યે નેગેટિવ નકારાત્મક બની ગઈ હશે. પરંતુ તમે બીજી ઘટના મેં તમને વાત કરી કે ત્યાં એક પ્રેમની હૂંફની ભાષા હતી ને, અને ત્યાં વર્તન એવું સારું હતું ને, તો એ દીકરીને સારા સંસ્કારો પડ્યા. બીજી વખત તે સારું કરે. માણસ માત્ર ભૂલને પાત્ર. આ વાત આપણે ઘણી બધી વખત સાંભળી હશે, પણ વાસ્તવમાં જ્યારે અપનાવવાની વાત થાય છે ને, જ્યારે પગ હેઠે રેલો આવે છે ને, ત્યારે આપણે આ સમજી નથી શકતા, એટલે સમજણનો અભાવ. પણ જો સમજણ હોય ને ત્યારે કે બધાયથી ભૂલ થાય. શું મેં મારા જીવનની અંદર ઘી કે તેલ કે ક્યાંય ઢોળ્યું જ નહીં હોય? શું મેં કઈ વસ્તુ કંઈ ફોડ્યું જ નહીં હોય? દરેક વ્યક્તિને ભૂલથી કામ થાય છે જ તે એવા. તો જો આ વાતને સમજીએ ને એટલા આપણે વધુ સુખી રહી શકીએ.
અને આ સમજણ મેળવવા માટે એ આપણે સત્શાસ્ત્રનું વાંચન શ્રવણ કરવું જોઈએ ને કથા વાર્તા સાંભળવી પડે. જો આ 3 દિવસ જે ઘર સભા પારાયણ આપણે કરીએ છીએ તો એનો મુખ્ય હેતુ શું છે કે ઘરની અંદર એક શાંતિ, એક ઉદ્દીપ્ત થાય, એક શાંતિનો બધા લોકો અનુભવ કરી શકે. અને મને ખબર છે ત્યાં સુધી એ તમારા ધંધાકીય પ્રશ્નો, આર્થિક પ્રશ્નો કે કોઈ પણ શારીરિક પ્રશ્નો હોય કે આધ્યાત્મિક પ્રશ્નો હોય ને તો એ બધાય પ્રશ્નોનું સમાધાન છે ને આ પારિવારિક પ્રશ્નો કરી શકે છે. આર્થિક રીતે તમે ભીસમાં આવી જાઓ ને પણ પારિવારિકમાં શાંતિ હોય ને ઘરની અંદર તો એ આર્થિક પ્રશ્નોમાંથી પણ તમે ઉગરી શકો છો. આધ્યાત્મિક માર્ગની અંદર તમારે આગળ વધવું હોય પણ જ્યાં સુધી પારિવારિક રીતે તમે સારી રીતે વર્તન ન કરતા હોય ને ઘરના સભ્યો તો ત્યાં સુધી આધ્યાત્મિક માર્ગે પણ આપણે આગળ વધી શકતા નથી. એમ દરેકનું એક મૂળ હોય ને તો એક પારિવારિક પ્રશ્નો છે. અને આ ઘર સભા પારાયણથી એક આ પારિવારિક પ્રશ્નોનું નિવારણ આપણે કરી શકીએ છીએ. જેટલું આપણે સમજશું, જેટલું આપણે બીજાને સાથે એવી રીતે વર્તન કરીશું એટલું આ સારી રીતે કાર્ય થઈ શકશે. અને જો ઘરમાં આપણે નિયમિતપણે દરેક સભ્યોએ થોડાક સમય કાઢીને આપણે એ સત્શાસ્ત્રો હોય, પ્રેરણાદાયી જે જીવન ચરિત્ર હોય એનું વાંચન આપણે શ્રવણ કરવું જ જોઈએ. તો એ દરેક પ્રશ્નોનું આપણે સમાધાન આપોઆપ થઈ જાય છે. કારણ કે દરેક જીવન ચરિત્રો પ્રસંગો ઉપરથી આપણને કંઈક પ્રેરણાઓ પ્રાપ્ત થાય છે. એ દરરોજ આપણે નિશ્ચિત સમયે આપણે ઘરના સભ્યોએ સમૂહ મિલન યોજાય ને એવા આપણે આધ્યાત્મિક ગોષ્ઠી કરવું એટલા માટે જ પ્રમુખ સ્વામી મહારાજે એ આપણને ઘર સભા કીધું છે. અને એ ઘર સભાથી શું થાય? એ ઘરમાં એ પ્રશ્નોનું સમાધાન થાય છે. અને સાથે સાથે આપણા જીવનની અંદર પણ આપણે આગળ વધી શકાય છે. કઠોપનિષદનું અંદર એક વાક્ય વિખ્યાત એક મંત્ર આપવામાં આવ્યો છે અને આ મંત્ર આપણે ઘણી બધી વખત બોલતા હશું. ઓમ સહના વવતુ સહનો ભુનક્તુ સહવીર્યમ કરવાવહે તેજસ્વીના વધિતમસ્તુ મા વિદ્વિષાવહે. પરંતુ ખરેખર આ ઓમ સહના વવતુ સહનો ભુનક્તુ જે શ્લોક મંત્ર છે એ આપણે ઘણી બધી વખત ભલે સાંભળ્યો હશે અને બોલ્યા પણ હશું, પરંતુ આ મંત્રની અંદર એ આપણે સૌ સાથે જમીએ, સાથે રમીશું, સાથે કાર્યો કરીશું તો ખરેખર છે ને ઘરમાં આપણને આપોઆપ શાંતિ થઈ જશે. જો આ શ્લોકની શરૂઆત શાંતિ શાંતિ જ નથી થઈ, પાછળ છેલ્લે આપણે શાંતિ શાંતિ કરેલીશ. કેમ? આ બધુંય આપણે સાથે કરીશું ને તો આપણે શાંતિથી એ કુટુંબ હોય, ઘર હોય કે ઘરના જે સભ્યો હોય, પરિવાર હોય, આ બધામાં એક શાંતિનો આપણે અનુભવ થઈ શકશે. ઉપનિષદની અંદર આ મંત્રનું છે નવું એક સ્વરૂપ, એટલે કે પ્રમુખ સ્વામી મહારાજે આપેલ શબ્દર્દો કી એક દવા ઘર સભા. આમ તો આ તો છે ને ઓલ્ડ વાઇન ઇન અ ન્યૂ બોટલ જેવું છે. આમ જૂનો માલ છે ને નવા પેકિંગની અંદર. આ માલ જૂનો છતાંય નવો જ છે, એ ત્રિકાલ બાધિત છે. કારણ કે શાંતિ માટે સ્વામીશ્રીએ ચીંધેલો જે ઘર સભાનો માર્ગ રહ્યો ને એ અપનાવ્યા વગર એ કોઈ પણ ઘરને છૂટકો જ નથી. આજ નહીં તો આવતીકાલ. ઘરમાં શાંતિ રાખવા માટે, પારિવારિક પ્રશ્નોનું સમાધાન માટે એ ઘર સભા કરવી જ પડશે. કારણ કે એ આપણને ખરેખર આપણા જીવનને પ્રસંગો ઉપરથી, ઘણા બધા એવા પ્રસંગો ઉપરથી આપણને ખ્યાલ આવે છે કે આ જ્યાં સુધી જે લોકોએ આ કરેલું છે ને ઘર સભા, એમના જીવનની અંદર પ્રશ્નો ઓછા આવ્યા છે. દેશમાં લોકોના પ્રશ્નો જો ઉકેલવા માટે આપણને ખ્યાલ હશે કે સંસદની અંદર લોકસભા અને રાજ્યસભા છે. એમ તમે જો રાજ્યની અંદર રહેવીશું ને આપણે તો ત્યાં આપણે એક વિધાનસભા આવે કે જ્યાં એ પ્રશ્નોનું સમાધાન થાય. એમ આપણા ઘરના પ્રશ્નો ઉકેલવા માટે છે ને આ ઘર સભા જરૂરી છે. અને આજના એ આધુનિક જે સંશોધનો પણ દિવસે દિવસે છે ને આ તારણ ઉપર આપણે આવતા જાય છે. આપણે એ તારણો વિશે આવતીકાલે વિશેષ વાતો કરવાની છે. ખરેખર આ ઘર સભાથી એ આપણા જીવનની અંદર કેટલો શાંતિનો અનુભવ થાય છે. સાથે સાથે પ્રમુખ સ્વામી મહારાજે આપણને આ શબ્દર્દો કી એક દવા ઘર સભા કીધું છે, તો એ શા માટે ઘર સભા કરવી જોઈએ અને ઘર સભા આપણે કેવી રીતે કરવી જોઈએ એની થોડીક વિશેષ વાતો આપણે પારાયણના તૃતીય દિને એટલે આવતીકાલે છેલ્લા દિવસે કરવાના છીએ. પરંતુ આ 2 દિવસે આપણે સમજવાનો એટલો તો પ્રયત્ન કર્યો કે ખરેખર જો આધુનિક સમયની અંદર પ્રશ્નો હોય ને તો આપણા સ્વભાવના છે, એનું સમાધાન શક્ય છે, સમજણથી શક્ય છે. પણ હવે એવી જ સમજણ પ્રમુખ સ્વામીમાં જે આપેલી છે ઘર સભા, તો એ ઘર સભા બાબતે અને થોડાક આપણે સર્વે પણ જોશું.
કારણ કે આજે માણસ પાસે બુદ્ધિ છે, આજે એમના વાત એને કોઈ મનાતી નથી, તો આપણે વૈજ્ઞાનિક તારણો પણ આવતીકાલે ત્રીજા દિવસે કહેવાના છીએ, શાસ્ત્રોક્ત વાતો પણ કહેવાના છીએ, અમુક આપણે પ્રસંગો પણ કહેવાના છીએ કે ખરેખર એ પ્રસંગો સાંભળીને, તારણો સાંભળીને આપણને ખબર પડી જશે કે આ પ્રમુખ સંહિમાં જે 1970ના દાયકાની અંદર વાત કરેલી કે સબ દર્દો કી એક દવા ઘર સભા, તો આ વાત સાચી છે અને સનાતન સત્ય છે. તો આવતીકાલે વિશેષ વાતો કરીશું. તો આજના દિવસે મહારાજ સ્વામીના ચરણોમાં પ્રાર્થના કરીએ કે આપણા જીવનની અંદર પણ આ સ્વભાવ એ મૂળ છે પ્રશ્નોનું, તો આ સ્વભાવને આપણે નિર્મૂળ કરી શકીએ અને ઘરમાં જે પ્રશ્નો છે એ પ્રશ્નોની જે પરંપરા છે ને આપણે ઓછી કરી શકીએ એવી બળ, બુદ્ધિ અને શક્તિ મહારાજ સ્વામી અર્પે એવી આજના દિવસે પ્રાર્થના. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય.